આજે આપણે સુરવાડી ગામ જે અંકલેશ્વર તાલુકાનું સુરવાડી ગામ આવેલું છે અને આ સુરવાડી ગામમાં એક વન કવચ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે આખું આ 3 હેક્ટરની અંદર આ બનાવવામાં આવેલું છે, જે આપણે જાપાનીઝ મેથડમાં એને મિયાવાકી કહીએ છીએ. અને મિયાવાકીનું આપણે ગુજરાત સરકારે એનું નામ આપ્યું છે વન કવચ. જે સેમ જેવી રીતે જાપાનીઝ પદ્ધતિ મિયાવાકી પદ્ધતિ છે એ પ્રમાણે આ પદ્ધતિને આપણે ગુજરાતીમાં વન કવચ કહીએ છીએ. વન કવચ એટલે શું છે કે એક પ્રકારનું જંગલ જ છે, જે ટૂંકા સમયમાં એકદમ ઢમઢાર જેવું મોટામાં એકદમ વિસ્તૃત તમે જોઈ શકો છો કે એકદમ હરિયાળી આ બની જાય. અને એક ટૂંકા સમયગાળામાં એકદમ ઝડપથી ગ્રોથ પામતું જંગલ એટલે આપણો વન કવચ. અને એક આ એવી પદ્ધતિ હોય છે આની અંદર કે જે બધા વૃક્ષો હોય છે, જે દરેક પ્રકારની જે આપણી સ્વદેશી વનસ્પતિ હોય છે, સ્વદેશી છોડ હોય છે, એ બધા છોડોને આપણે વન કવચમાં ઉગાડાય છે. અને એ વન કવચમાં આ જે વનસ્પતિઓ અમે ઉગાડીએ છીએ તો એક એવી એક જાતની પદ્ધતિ હોય છે કે બધા છોડ હોય છે ને એને એકદમ નજીકમાં વાવે છે. એનું સ્પેશિયલ ડિઝાઇન હોય છે, એટલા અંતરે જ એને વાવવામાં આવે છે, જેથી આ બધા વૃક્ષો અને છોડોને વચ્ચે એક પ્રકારની કોમ્પિટિશન થાય છે, સૂર્યપ્રકાશ મેળવવા માટે, ખોરાક લેવા માટે, પાણી લેવા માટે. એટલે જેટલું એ લોકો વચ્ચે કોમ્પિટિશન થશે એટલું એ લોકોનો ગ્રોથ પણ વધારે થશે. એટલે એક આ જાપાનીઝ પદ્ધતિ મિયાવાકી માટે આપણે એને વન કવચ કરેલું છે. અને આ જે સુરવાડીનું તમે જોઈ શકો છો કે આખું આ હરિયાળીથી આ 3 હેક્ટરનું આ વન કવચ બનાવેલું છે. ઘણું સરસ છે. અંકલેશ્વરની અને દરેક ભરૂચની બધી નાગરિકોને અને પ્રજાને ખાસ વિનંતી છે કે આવો તમે અહીંયા મુલાકાત કરો આ જગ્યાએ અને આ જે ગ્રીન હરિયાળી છે એનો આનંદનો અનુભવ લો.